સુરેન્દ્રનગર જિલ્લામાં એક મોટો ભ્રષ્ટાચારનો કેસ સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી પર ગંભીર આરોપ લાગ્યા છે. આ આરોપ એ છે કે એક વ્યક્તિને માર ન મારવા બદલ 80,000ની લાંચ માંગવામાં આવી હતી. આ મામલો બહાર આવતા જ અમદાવાદ એસીબીની ટીમે એક્શનમાં આવી ગઈ. માહિતી મુજબ ભરત મેમિકિયા નામના પોલીસ કર્મીએ આરોપીને ધમકી આપીને પૈસા માંગ્યા હતા અને જ્યારે લાંચ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને તેને રંગે હાથે ઝડપી લીધો. આ કામગીરી એટલી ઝડપી કરવામાં આવી કે આરોપીને ભાગવાની તક પણ ન મળી. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ લાંચની માંગ દસાડા પોલીસ અધિકારીના નામે કરવામાં આવી હોવાની શંકા છે. તેને કારણે હવે ઇન્ચાર્જ પીઆઈ વિજયસિંહ નકુમ સહિતના અધિકારીઓ પણ તપાસના ઘેરામાં આવ્યા છે. આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. શું પોલીસમાં ભ્રષ્ટાચાર વધતો જઈ રહ્યો છે? હાલમાં એસીબી સુરેન્દ્રનગર અને અમદાવાદની સંયુક્ત ટીમો દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ફોન કોલ, પોલીસની પૈસાની લેવડ દેવડ અને અન્ય પુરાવાઓની તપાસ ચાલી રહી છે. સૂત્રો મુજબ આ કેસમાં વધુ આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ આપણું રક્ષણ કરે છે અને જો લાંચ માંગે તો ન્યાય કોણ આપશે? હવે જોવાનું એ રહ્યું કે એસીબીની તપાસમાં આગળ કયા મોટા ખુલાસાઓ થાય છે. શું આ કેસમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થશે? આવી તમામ અપડેટ માટે અમારા ચેનલ સાથે જોડાયેલા